હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરામાં અતિ ભારે વરસાદ થયો હતો। ત્યારે વડોદરા તાલુકાના આસોજ ગામમાં આજવા સરોવર વરસાદી પાણીથી ભરાતા આસોજ ગામના તળાવનું પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યું હતું। ત્યારે આસોજ ગામમાં પાણી જોવા મળી રહ્યું હતું, જેને લઈને અંદાજિત 1000 લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી હતી। ત્યારે આસોજ ગામમાં વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી, ત્યારે લોકો પોતપોતાના જીવ બચાવવા માટે અને જે હાથમાં આવ્યું તેને લઈને સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી આવ્યા હતા। ત્યારે આસોજ ગામની પરિસ્થિતિ વકરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। रात 12 वाग्याનું પાણી ઘૂસી ગયું છે, ખાવા પીવાની તકલીફ પડે છે। અમારા સભ્યો 7 જણ છે, નુકસાન ખાસું બધું થઈ ગયું, ચોખા ગોદરા બગડી ગયા, બધું બગડી ગયું। તમારું નામ? મારું નામ સોનલબેન। કેટલા વાગે પાણી આવ્યું રાત્રે? અમારે 7 વાગ્યા પાણી આવ્યું। નુકસાન કેટલું થયું છે? નુકસાન તો કશું જ રહ્યું નથી। ઘરમાં નુકસાન, ખાવું પીવું, ઘર બાર બધું તૂટીને નીચે પડી ગયું નથી। વાસણ કુસણ કશું ઘરમાં રહ્યું નહીં। તો તમે ખાવું પીવું હું સાદ ને કે કેટલું નુકસાન? નુકસાન તો હશે વળી લાખ 1.5 લાખનું નુકસાન હશે। ઓછું વધારે પણ ઓછું નહીં। ગાડીઓ બધું નવરું થઈ ગયું, કશું જ નહીં। બાઈક હતી પોચપચીની, એ પણ નવરી થઈ ગઈ, પાણીમાં ડૂબી જઈએ। આ પાણી કઈથી આવેલું છે? પાણી આવ્યું છે, આજવાનું આવ્યું કે કોઈ કે છે ડેમનું છોડ્યું છે। આટલું બધું પાણી છોડ્યું છે, આટલા બધા પાણીમાં મારે જવું કઈ? અમારે ખાવું પીવું રહેવું, નાના છોકરા છે। 8 વાગ્યા તો કોઈ ચા પાણી ને કશું નહીં। અમારો છોકરો ખાધા પીધા વગરનો હિજરીને મરી ખવડાવવાનું। અહીંયા ગામ તરફથી તમને કોઈ સહાય કરવામાં આવી છે? સરપંચ આવ્યા હતા? તલાટીશ્રી કોઈ નહીં આવ્યું તમને મળવા? નીકળીને નહીં ગયા કુલ મેં નીકળીને આ બાજુ આવતા રહો, તમારી વ્યવસ્થા કરી। રાતે 2 વાગે પાણી ઘૂસી ગયું ગામમાં, અને સરેરાશ ગામમાં પાણી ફરે છે। લોકો હેરાન થઈ જશે, લોકોના મકાનો પડી જશે, લોકોના ઘરોમાં પાણી પહેરી ગયો। કોઈ વર્ષથી આટલું પાણી નથી આવ્યું, પણ આટલું પાણી આવતો અમને ડર લાગી ગયો છે। કેટલા લોકોનું સ્થળાંતર કર્યું હશે? સર આખું અડધું ગામ 50% પાણીમાં। 50%? આ પાણીની અસર કઈ નહીં થઈ છે? આજવા સરોવર પાણી છોડ્યું છે તો આસોદનું તળાવ ફાટી ગયું છે કે કોઈ જગાનો આરો નથી। શું આગળ તમારે શું હવે તમે વિચાર્યું છે? પાણીમાં આવું નવું રહેશે તો? હવે સરકાર જે કરે ખરું સાહેબ, તમારે જે મહેર કરવી એ લોકો ઉપર કરજો, નકર ઉપરવાળાની મહેર। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે? હા, મકાનો પડી ગયો, લોકો રહેવાની પોઝિશન નહીં અત્યારની તારીખમાં। ધર્મશાળા હતી, ધર્મશાળા ભરાઈ ગઈ। ગુજરાતી શાળા આવી હતી, એ પાણીમાં ભરાઈ ગઈ। કોઈ જગ્યાએ આરો નથી। અત્યારે 5000 પબ્લિક મવાડવું કઈ?